થયા 18,000 શ્લોકોના આંબે થયા પૂર્ણ 16 અક્ષર આંબે પાન સખી રે આંબોરો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો એની 14 ભુવન માથે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન અવતર 43 ના આંબે જો અવતર 43 ના આંબે ઝુમાણા શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપી. હાલો આપણી વચ્ચે ભાગવત કથાની અંદર રામદેવજી મહારાજ મંદિર રામદેવજી મંદિરના મહાન લીલાગિરી બાપુ તથા ધર્મગીરી બાપુ પધાર્યા છે. તો નાગેશ્વર સત્સંગ મંગળ અને મિત્ર મંડળ એમનું હાર્દિક સ્વાગત કરે છે. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય રામદેવજી મહારાજ કી જય. વ્યાસ મુનિએ ભાગવત પુરાણનો આવડો ગ્રંથ લખી લીધો, પણ હવે વાંચનારો કોણ? તો વાંચનારાની અંદર જે ભાગવતના પરમ વક્તા એવા સુખદેવજી મહારાજ તે દિગંબર અવસ્થાની અંદર એક વખતના સમયે જંગલની અંદર બેઠા હતા અને તે જ સમયે વ્યાસ મુનિએ પોતાના જે ગુરુકુળની અંદર જે ગુરુકુળની અંદર જે શિષ્યો ભણેલા હતા એ બધા જ શિષ્યોને સાંગો પાંગ બધાઈને ભાગવતનું અધ્યયન કરાવ્યું અને કહ્યું કે જ્યારે યજ્ઞ કાષ્ટ લેવા જાઓ
ત્યારે આ ભાગવતના અધૂરા શ્લોક તમારે ગાવાના છે. સાંભળજો, પૂરા નહીં, અધૂરા શ્લોક ગાવાના છે. કારણ વ્યાસજીને ખબર હતી કે જો કદાચ મારો દીકરો જંગલની અંદર હોય, અધૂરા શ્લોક સાંભળે અને સાંભળતાની સાથે જો મારી પાસે આવી જાય તો આ ભાગવત પુરાણ વહેંચવાનો ગ્રંથ છે, કોઈ દિવસ પણ વેચવાનો ગ્રંથ બતાવ્યો નથી. આ સમયે યજ્ઞકાષ્ટ લેવા જાય, ભાગવત પુરાણના અધૂરા શ્લોકનું ગાન કરે. એ અધૂરા શ્લોકની અંદર એક ભાગવત પુરાણની અંદર ભગવાનના શૃંગારનો શ્લોક ગાયો છે. બરહાપીડમ જય હો. નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર લીભ્રદવાસા કનક કપીસ વૈજયંતીમ ચ માલા. ભાગવત પુરાણના અધૂરો શ્લોક ગાયો. ભગવાનને પગ સુધી લટકનારી વૈજયંતી માળા ધારણ કરેલી છે. ભગવાનને કાનની અંદર કુંડળો પહેર્યા છે. ભગવાનને કાન ઉપર પીળી કરેણનું ફૂલ રાખેલું છે. આ જ શબ્દ વડના ઝાડ નીચે જે દિગંબર અવસ્થાની અંદર જે સુખદેવજી મહારાજ બેઠા હતા, ભગવાનનો તપ કરે, આ શબ્દો તેના કાનની અંદર પડ્યા અને વિચાર કરે છે કે હજી તો મારા ઠાકોરજીને મોર મુગટ ના આપ્યો, મોર મુગટની અંદર મોર પીછ ના આપ્યું, મારા પ્રભુને વાસળી ના આપી. જ્યાં આવા શ્લોકના શબ્દો સંભળાતા હતા ત્યાં સુખદેવજી મહારાજ દોડતા જાય અને તે જ સમયે શિષ્યો મળ્યા અને શિષ્યોને કહે છે કે તમે અધૂરો શ્લોક શા માટે ગાવ છો, પૂરો નથી આવડતો? અરે નાના બાપજી આવડે છે ને તો પૂરો ગાવ. અને ત્યારે સુખદેવજી મહારાજના કહેવાથી તે બધા જ બાળકો ભાગવત પુરાણના ભગવાનનો શૃંગારનો શ્લોક પૂરો ગાય છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રાદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાનવેણુ રદર સુદયા પૂરય ગોપવૃંદે વૃંદરન્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ ગીત કીર્તિ પ્રાવિશત ગીત કીર્તિ. ભગવાનને હાથની અંદર વાસળી આપી, ભગવાનને માથાની અંદર મોર મુગટ આપ્યો અને મોર મુગટની અંદર મોર પીછ આપ્યું. અને તે જ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે હમારે મન કો લુભા દિયા. અરે બાળકો, આ એક જ શ્લોક છે? અરે નાના બાપજી, હજી બીજો પણ છે, તમારે સાંભળવો છે? હા, મારે સાંભળવો છે. અને તે જ સમયે સુખદેવજી મહારાજ અને બાળકો કહે, પહેલા જે સાંભળ્યો એ અમારા ભગવાનનું સ્વરૂપ હતો. અને જે માણસનું સ્વરૂપ હોય આ જ માણસને બધા પૂજે એવું નથી, પણ માણસનો સ્વભાવ પણ સારો હોવો જોઈએ. હવે સાંભળો અમારા ભગવાનનો સ્વભાવ કેવો છે. અહો બકીયમ સ્તનકાલકોટા જેદ્યાસયાપા યપદાપ્યસાધ્વી લેભે ગતિમ ધ્યા ત્રુયચિત્યતામ્યતે
સંવાદયાલો સારણામ વ્રજેમાં. સાંભળો બાપજી, અમારા પ્રભુનો સ્વભાવ કેવો છે કે જે માએ દૂધ પાયું એ માને જેવી ગતિ આપી અને એવી જ ગતિ જે પૂતનાએ જે સ્થાન ઉપર જે કાલકોટ નામનું જે વિષ લગાડી અને આવી હતી અને એ માએ તો ઝેર પાયું હતું, એવી જ ગતિ જે માએ દૂધ પાયું એવી જ ગતિ એ પૂતનાને પ્રાપ્ત કરાવે છે. એવા ભગવાનનો સ્વભાવ છે. આ બે જ શ્લોક છે. અરે નાના બાપજી, આ તો હજી શોરૂમ છે, ગોડાઉન તો હજી અમારા આશ્રમમાં છે. કેટલા શ્લોક છે? 18,000 શ્લોક છે. કોને રચ્યા છે? કે અમારા ગુરુ છે વેદ વ્યાસજી, એની આ ભાગવત પુરાણ નામનો ગ્રંથ રચ્યો છે. અને જે ભાગવત પુરાણ ગ્રંથ નામ સાંભળ્યું અને જે સુખદેવજી મહારાજે જે વ્યાસ મુનિ નામના શબ્દ સાંભળ્યા અને ત્યાં તો સુખદેવજી મહારાજ તન્મય થઈને નાચ્યા કે મારા બાપની સંપદા અને આ બાપની સંપદાના ઉત્તરાધિકારી તો એનો દીકરો જ હોવો જોઈએ. આ બાજુ સુખદેવજી મહારાજ આશ્રમની અંદર આવ્યા, પોતાના પિતાને કહે કે હે પિતાશ્રી, તમારી સંપત્તિનો ઉત્તરાધિકારી કોણ થાય? અને ત્યારે વ્યાસજી કહે કે દીકરો જ થાય. આજથી બધા આશ્રમો જે મારા છે એ બધા જ આજથી તારા નામે કરો છો. પણ ત્યારે સુખદેવજી મહારાજ કહે કે મારે આશ્રમો જોતા નથી, પણ મારે તો ભાગવત ભણવું છે અને મને ભાગવત ભણાવવું. સુખદેવજી મહારાજને સાંગો પાંગ અધ્યયન કરાવ્યું અને આ બાજુ લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, પણ હવે સાંભળનારું કોઈ ન હોય તો કથાની અંદર મજા ના આવે. એટલા માટે હું આવી જાઉં. 3 વાગ્યાનો કથાનો સમય છે. 3 વાગે હું આવી જાઉં ને તમે કોઈ ન હોવ તો કથા વાંચી ન શકાય. માટે કાલથી એક તકેદારી રાખવી કે 3 વાગ્યાનો સમય છે વ્યાસપીઠ ઉપર. હું 3 વાગ્યા એક્ઝેક્ટ આવી જઈશ. માટે તમારે કેટલા વાગે આવવું એ તમારે વિચારવાનું છે. કોઈ પણ આપણે બહારગામ જઈએ, ટ્રેનની અંદર અડધી કલાક વહેલું જવું પડે, બસની અંદર 15 મિનિટ વહેલું જવું પડે. માટે આપણે કેટલા વાગે આવવું એ આપણા વિચારો સાથે હાલવું. આ બાજુ સુખદેવજી મહારાજને અધ્યયન કરાવ્યું, પણ હવે વાંચનારાની કથા સાંભળ્યા બાદ હવે ભાગવત પુરાણની અંદર પરમ શ્રોતા પરીક્ષિતની કથા આવે અને આ પરીક્ષિતની કથાની અંદર જ્યારે પરીક્ષિત નામ સંભળાય ત્યારે પરીક્ષિત મહારાજ એટલે પાંડવોનો વંશ. પાંડવોનો વંશ એટલે મહાભારતની કથા યાદ આવે અને મહાભારતની કથાની અંદર મહાભારતની કથાની અંદર એક એક પાત્રો મારી અને તમારી સામે દેખાવા લાગે. દાદા ભીષ્મ દેખાય, ઓલો દાનવીર કર્ણ દેખાય, 5 પાંડવો, 100 કૌરવોની યાદીની અંદર દુર્યોધન, દુશાસન, પેલો મામા શકુની દેખાય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, 5 પતિઓ વાળી દ્રૌપદી મને અને તમને નજરે દેખાય છે. આ બધા જ પાત્રો મારી અને સામે ઉભા રહી જાય. એની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ દેખાય. આ યુદ્ધની અંદર અસંખ્ય બાણ સૈયા ઉપર પોઢેલો દાદા ભીષ્મ દેખાય અને એ જ બાણ સૈયા ઉપર દાદા જ્યારે ભીષ્મ પોઢેલા હોય અને એ ભીષ્મ જ્યારે ભગવાનની પ્રાર્થના કરતા હોય ત્યારે કેવો રૂડો દાદા ભીષ્મ લાગે. તો આવો મહાભારતના કથાની અંદર પ્રવેશ કરીએ, મહાભારતની કથાનો આચરણ કરીએ. મહાભારત મહાભારત મહાભારત
यदा यदा ये धर्मस्य निर्भवति भारत नम धर्मस्य तदात्मानं सृजाम्यः परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापना नाथाय संभवामि युगे युगे श्री महाभारत अथ श्री भारत की है कहानी सदियों से भी पुरानी। भारत की है कहानी सदियों से भी पुरानी। हे नारी ये गंगा ऋषियों के अमृतवाणी। हे नारी ये गंगा ऋषियों से भी पुरानी। ये विश्व बाकी है वीरों की